હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 372/2025-26 ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 અંગે વિગતવાર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતવાર મિત્રો જોઈએ. અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 7 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. અને આ માટે મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે ઓજસની, જેમના પર તારીખ 30/1/2024 14 કલાકથી 13/2/2024 રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ને અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવાની રહેશે, ત્યારબાદ અરજી કરવાની રહેશે. ને ભરતી પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ અહીં આપેલી છે, તેમના પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેથી વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવું જરૂરી છે. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી SC, ST, SEBC, WS, દિવ્યાંગ, માજી સૈનિક જે કંઈ પણ લાગુ પડતું હોય તે તમામ અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે. અને જેના કારણે અરજીમાં ખોટી વિગતો ભરી ન શકાય અને જેના કારણે અરજી રદ થતા બચી શકે. ત્યારબાદ મિત્રો અહીં જગ્યાની વિગતો આપેલી છે. તમામ વિગતો સ્પષ્ટપણે આપેલી છે. સંવર્ગનું નામ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 છે અને વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે. કુલ મિત્રો 7 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. બિન અનામત વર્ગ માટે 5 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 જગ્યા છે. તે પૈકી જનરલ કેટેગરીમાં મહિલાઓ માટે 1 જગ્યા અનામત છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે 1 જગ્યા અનામત છે. દિવ્યાંગ ઉમેદવારો માટે અહીં મિત્રો કેટેગરી વાઇઝ માહિતી આપેલી છે. તો 1 જગ્યા દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત છે 7 જગ્યાઓ પૈકી, જેમાં A કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે 1 જગ્યા અનામત છે. એ મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે જગ્યાઓમાં વધઘાટ થવાની શક્યતા રહેલી છે. ને અનામતનો લાભ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અહીં મિત્રો દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ વધુ માહિતી આપેલી છે. તો લાગુ પડતું હોય તે તમામ માહિતી જોઈ લેવી જરૂરી છે. નાગરિકત્વ સંબંધી તેમજ વય મર્યાદા છે જે 13/2/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. તમામ વય મર્યાદામાં છૂટ જે વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. માજી સૈનિકના ઉમેદવારોએ તેઓએ બજાવેલ ફરજ ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની સ્પષ્ટતા કરેલી છે. તો ઠરાવ મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 49,600 અંકે ₹49,600 પૂરાના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 39,900 થી 1,24,600 લેવલ 7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત આપેલી છે. તો બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ ઓક્યુપેશનલ થેરાપિસ્ટમાં. તો
તો ખાસ મિત્રો શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવાની રહેશે. ત્યારબાદ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, તેમજ ગુજરાતી અને હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. અહીં મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તેઓના 8/10/2018 ઠરાવથી ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 ની સીધી ભરતી માટે નિયત કરેલ શૈક્ષણિક લાયકાત માન્ય રહેશે અને તે સંબંધી અગત્યની નોંધ પણ આપેલી છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચવાની રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SC/BC ના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી 13/2/2024 સુધીમાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને પરિશિષ્ટ 4 ના વિકલ્પે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ 13/2/2024 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સર એ મુજબનું નમૂનામાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે SC/BC ના ઉમેદવારો માટે. દિવ્યાંગ ઉમેદવારો માટે એક ખાસ સૂચના આપેલી છે. બિન અનામત જગ્યા માટે અરજી કરીએ છીએ ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે અને નિયત થયેલ ઠરાવ મુજબ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહી ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળશે, મહત્તમ 45 વર્ષની મર્યાદામાં. અને દિવ્યાંગ ઉમેદવારોએ તે માટે ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગત ખાસ દર્શાવવાની રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે તો 10% જગ્યા અનામત હોય છે જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવે છે. માજી સૈનિકના ઉમેદવારોની જોગવાઈ મુજબ ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તેમજ અહીં મિત્રો ઠરાવ દર્શાવ્યા મુજબ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે 1 વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા માજી સૈનિકના ઉમેદવારોને નિવૃત્તિનું 1 વર્ષ બાકી હોય તો પણ ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો લાગુ પડતી તમામ સૂચના વાંચી લેવી. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે ખેલકૂદમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ તેવા ઉમેદવારોની પસંદગીમાં અગ્રતા માટે તેમને MCQ OMR પરીક્ષામાં મેળવેલ ગુણના નોર્મલાઇઝ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય તમામ લાયકાતો છે જે 13/2/2026 ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ સૂચના આપેલી છે. તો કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. તો ખાસ મિત્રો અગત્યનું છે. અરજી કરવાની રીત તો મિત્રો 30/1/2024 બપોરના 14 કલાકથી 13/2/2024 23:59 કલાક સુધી અહીં મિત્રો ઓજસની વેબસાઇટ આપેલી છે તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવા માટે અહીં મિત્રો સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. અહીં મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ અને સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે સૌપ્રથમ ફોટો અને સિગ્નેચર JPG ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરી સેવ કરવાના રહેશે. ત્યારબાદ અપલોડ કરવાના રહેશે. અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ના હોવી જોઈએ અને ફોટોગ્રાફની 4 થી 5 કોપી કઢાવી સાથે રાખવાની રહેશે. જરૂર પડે માંગવામાં આવે ત્યારે તે જ ફોટોગ્રાફની કોપી રજૂ કરવાની રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવી. પરીક્ષા ફી સંબંધી ખાસ સૂચના આપેલી છે. તો પ્રાથમિક પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹500 અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹400 ફી ભરવાની રહેશે.
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ કહીશું તો મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ 16/2/2024 છે. 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. ને ખાસ નોંધ આપેલી છે, ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં, અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. ત્યારબાદ મિત્રો એ સંપર્ક નંબર આપેલો છે. પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં એક પ્રશ્નપત્રથી લેવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી નું માળખું નીચે મુજબ રહેશે, જેમાં પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીના 30 ગુણ અને ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ રહેશે. ત્યારબાદ પાર્ટ બી છે, જે 120 ગુણનો રહેશે, અને સંબંધિત વિષય અને ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ બી માં. બંને પ્રશ્નોમાં કુલ 210 પ્રશ્ન અને કુલ સમય 3 કલાકનો આપવામાં આવશે, અને 1/4 નેગેટિવ માર્કિંગ આપવામાં આવશે. ત્યારબાદ પરીક્ષાના આયોજન સંબંધી અગત્યની સૂચના જે આપવામાં આવશે: પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. વેબસાઇટ નિરંતર જોતા રહેવી. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો અને વળતર સમયની સુવિધા આપવા બાબતે ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પરથી નિયત નમૂનો જોઈ અને ડાઉનલોડ કરીને અચૂકપણે એ મિત્રો ઈમેલ એડ્રેસ આપેલું છે, તેમના પર ફોર્મ ભરીને ઈમેલ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે દિવ્યાંગ ઉમેદવારો માટે. પરિણામની પ્રસિદ્ધિ સંબંધે ખાસ સ્પષ્ટતા કરેલી છે. પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર અલાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે, અને પાર્ટ એમાં લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ બી માટે પણ લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવશે. તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવા સંબંધી ખાસ અગત્યની સૂચના આપેલી છે. નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ ભરતી સંબંધી ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે, અને ત્યારબાદ મિત્રો અરજી કરવાની રહેશે. તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. 22/1/2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય, શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. 30/1/2024 થી ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂઆત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.